નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને એ જાણવું છે કે ચોમાસું ક્યારે પહોંચશે ગુજરાત સુધી. એ મુંબઈ સુધી પહોંચી ચૂક્યું છે. વહેલું પહોંચ્યું હતું કેરળમાં 8 દિવસ અને હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસાએ બ્રેક લગાવી છે અને હજુ પણ 20 તારીખ આસપાસ ચોમાસું પહોંચે એ પ્રકારની આગાહીકારો અને હવામાન વિભાગ બંને કરી રહ્યા છે. હવામાન વિભાગની જે આગાહી આવી છે એ પ્રમાણે આજથી લઈને 5 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. પરેશભાઈ આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણવું છે કે હવામાન શું કહી રહ્યું છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. જી નમસ્કાર. હવામાન ગુજરાતનું શું કહી રહ્યું છે? ચોમાસું ક્યારે પહોંચવાનું છે પરેશભાઈ? બેન, પહેલી વાત તો એ કે આમ તો નોર્મલી રીતે જોવા જઈએ તો જે ચોમાસાની રેગ્યુલર જે નોર્મલ તારીખો છે દેશની અંદર અલગ અલગ વિસ્તારોમાં, જેમાં કેરળની અંદર સૌપ્રથમ ચોમાસાનો પ્રવેશ થાય ત્યાં 1 જૂને, એટલે કે આજે 31 મે છે. એટલે હવે કેરળમાં ચોમાસાનો પ્રવેશ કરવાનો સમય થયો છે. જોકે આ વર્ષે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ હતી. એ સિસ્ટમને કારણે ચોમાસું છે એ છેક મહારાષ્ટ્ર સુધી ખેંચાઈ આવ્યું છે. પણ એ સિસ્ટમની અત્યારે જે અસરમાંથી આપણો દેશ મુક્ત થયો એટલે વળી પાછું ચોમાસું ત્યાં રોકાયું છે. બાકી 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચે, ત્યારબાદ 15 દિવસ પછી 15 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. પણ સ્વાભાવિક રીતે બીજા લોકોને લાભ મળ્યો છે. બીજા રાજ્યોની અંદર ચોમાસું વહેલું આવ્યું એટલે ગુજરાતીઓને પણ વહેલું જોઈએ છે. પણ આ તો કુદરત છે ને કુદરત એના ક્રમ મુજબ ચાલશે. એટલે અત્યારે જોવા જઈએ તો ચોમાસું છે મહારાષ્ટ્રની અંદર હવે નિષ્ક્રિય થયું છે અને આ ચોમાસાને ફરી સક્રિય થતા ઓછામાં ઓછો 15, 17 કે 18 દિવસનો સમય લાગશે. એટલે હમણાં કોઈ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ માનવાની નથી. 18 થી 22 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસું આવી શકે. એટલે કે જેની નોર્મલ તારીખ છે 15 જૂન, એ 15 જૂને પણ કદાચ ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ નહીં કરે, એ પછી થોડુંક લેટ પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. એટલે નૈઋત્યના ચોમાસા માટે ગુજરાતે રાહ જોવી પડશે. પણ હા, એક ચોક્કસથી છે કે અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો 850 એચપી લેવલે અરબ સાગરના જે ભેજ આવ્યા છે ને એ ભેજને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને 500 એચપી લેવલે જે ગાઢ વાદળો છવાયેલા છે. આમ તો બે પરિસ્થિતિ રાજ્યો પર અત્યારે બે અસ્થિરતાઓ ચોક્કસ કહી શકાય. એક તો 850 એચપી લેવલે ભેજ છે અને 500 એચપી લેવલે વાદળો છવાયેલા છે. જો કે 500 એચપી લેવલના વાદળ હોય એ વરસાદના રૂપમાં આપણે અસર ન કરી શકે એટલે એનાથી કઈ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી. પણ ચોક્કસથી છે જે આ ભેજ છે એને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે 2, 3 અને 4 જૂન એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ છે નોંધાઈ શકે છે. જેમાં ખાસ કરીને આની વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે, જેમાં વલસાડ, ડાંગ, નવસારી છે, બિલીમોરા છે, બારડોલી છે, આ તમામ વિસ્તારોની અંદર તીવ્રતા સાથે માવઠાના ઝાપટા પડે તેવું અનુમાન છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં છોટાઉદેપુર અને દાહોદ, ગોધરાના અમુક વિસ્તારો છે ત્યાં પણ ઝાપટાઓની સંભાવનાઓ રહેલી છે. એ પછી જે સૌરાષ્ટ્રના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે જેને આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર કહીએ છીએ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલીના અમુક ભાગો અને ભાવનગરના દરિયાકાંઠાના ભાગો છે, એમાં પણ આવનારા 3 દિવસ 2, 3 અને 4 જૂન એમ 3 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાઈ શકે છે. બીજા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહે, કોઈ જગ્યાએ ખુલ્લું વાતાવરણ રહેશે અને એકલ દોકલ સેન્ટરમાં કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટું પડે તે અપવાદ રહેશે. બાકી રાબેતા મુજબનું હવામાન છે એ હવે આગળના દિવસમાં આપણા ગુજરાતનું જોવા મળશે. એટલે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 2, 3 અને 4 તારીખ દરમિયાન જોવા મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ છે લગભગ 10 અથવા તો 12 જૂનથી જોવા મળશે. એમાં પણ ફરીથી પાછું 2-3 દિવસ માટે આપણે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ અને અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. એટલે આ પ્રકારે હજી 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ત્યારબાદ આપણે 15 તારીખ બાદ છે નૈઋત્યના ચોમાસાની અપેક્ષા રાખી શકાય. મહત્વનું એ છે કે આમ તો સામાન્ય રીતે મે મહિનાની અંદર આટલા વરસાદો પડતા નથી. ઠીક છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો દર વર્ષે થતી હોય, પણ એ સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે. આ વર્ષે અરબ સાગરની અંદર મજબૂત સિસ્ટમ હતી જેને કારણે વધારે વરસાદ પડ્યા છે. છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ છે એ આ 2025ના વર્ષે તોડ્યો છે. મે મહિનાની અંદર આટલો વરસાદ છે 125 વર્ષની અંદર ક્યારેય નોંધાયો નથી. મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ભારે વરસાદ થયો હતો અને છેલ્લા અઠવાડિયામાં પણ ભારે વરસાદ થયો છે. મે મહિનાની અંદર એવરેજ જે 42 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવું જોઈએ, એટલે કે કમસે કમ 22 કે 23 દિવસ તો મે મહિનાની અંદર 40 ડિગ્રી પ્લસ તાપમાન જવું જોઈએ.
એની જગ્યાએ માત્ર 11 દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે. જોકે હવે ફરીથી પાછું તાપમાન છે ઉચકાવાનું છે. જોકે આમ તો છેલ્લા 2 દિવસથી તાપમાન અપ પણ થયું છે. હજી 500 HPA લેવલે જે વાદળ છે એ વાદળો વિખાશે એટલે હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાનની અંદર વધારો થશે. જોકે આ તાપમાનમાં વધારો થશે છતાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો છે એ આપણે અહેસાસ છે લગભગ 7 ડિગ્રી તાપમાન ઊંચું જતું રહ્યું હોય એવો અહેસાસ થશે. કેમ કે અત્યારે અરબ સાગર ઉપરથી ભેજવાળા જે પવનો આવી રહ્યા છે એ ભેજવાળા પવનોને કારણે ઉમસમાં વધારો થયો છે. એટલે ગરમી અને બફારો છે એ અસહ્ય થઈ રહ્યો છે. હવે તો સંપૂર્ણ જૂન મહિનો છે એટલે કે હવે 30 દિવસ સુધી 1 મહિના સુધી આ ગરમી અને બફારો છે આપણે યથાવત રહેવાના છે. જોકે હમણાં થોડા દિવસ માટે જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડવાના છે જેને કારણે થોડા દિવસ માટે પવનની ઝડપ વધારે રહેશે એટલે એ એક રાહતનું કારણ બની શકે છે. પવનની ઝડપ આમ તો અત્યારે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું આવતીકાલથી ચાલુ થવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે પવનની ઝડપ છે એ લગભગ 15 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. જોકે આજેથી પવનની ઝડપમાં વધારો થયો છે અને આવતીકાલથી 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે અને એના જે ગસ્ટિંગ હોય છે એ લગભગ 40 થી લઈને 45 કિલોમીટર સુધીના હોઈ શકે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એની અંદર છૂટાછવાયા ઝાપટા, પવનની ઝડપ વધારે રહેશે અને અમુક વિસ્તારોની અંદર તાપમાન ઊંચું આવશે અને અસહ્ય ગરમીનો બફારો છે એનો સામનો આપણે કરવો પડશે બેન. તમે કહ્યું કે દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડશે એ બધા વિસ્તારોમાં મધ્યપ્રદેશ લાગુ બોર્ડર જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાનો છે. અત્યારે ગરમીનો અસહ્ય અનુભવ અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરો પણ કરી રહ્યા છે. સેકન્ડ રાઉન્ડમાં જે વરસાદ આવવાનો છે જે 10 તારીખથી તમે કહ્યું છે એમાં એવો કોઈ અંદાજ લગાવી શકાય ખરા કે અમદાવાદ, ગાંધીનગર છે કે પછી કચ્છ છે, બનાસકાંઠા છે એ બધા વિસ્તારો જ્યાં વરસાદની જરૂરિયાત છે અને જ્યાં ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે એમને કોઈ રાહત મળવાના સમાચાર? બેન હવે જૂન મહિનાની અંદર કોઈ જગ્યાએ માવઠું પડે કે જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તો એનાથી ગરમીમાં રાહત ન મળે, ઉલટાની ગરમીમાં વધારો થાય. કેમ કે હવે સતત અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવે એટલે બફારો છે એ ચાલુ જ રહેવાનો છે. વરસાદ પડશે તો પણ જૂન મહિનો છે એની 30 તારીખ સુધી આપણે આ ગરમીમાંથી રાહત મળવાની નથી. હા, એક ચોક્કસથી છે કે તમારો જે સવાલ છે કે કયા વિસ્તારમાં આ ઝાપટા પડી શકે ત્યારે હું આપણે ચોક્કસ જણાવું કે કોઈ અરબ સાગરની સિસ્ટમ હોય કે બંગાળની ખાડીની સિસ્ટમ હોય. કેમ કે ગુજરાતમાં વરસાદ આવે તો બે રસ્તા છે વરસાદ આવવાના. કાં તો બંગાળની ખાડીમાં કોઈ વરસાદની સિસ્ટમ બને ગુજરાત સુધી આવે અથવા તો અરબ સાગરની સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈને વરસાદ આવે. હવે આ જે સિસ્ટમો આવતી હોય છે એને અમે સેટેલાઇટથી ટ્રેસ કરતા હોય છે, એનો ટ્રેક નક્કી કરતા હોય છે. એમાં તાપમાન હોય, ભેજ હોય, પવનની ગતિ અને દિશા છે એ તમામ પરિબળો ચકાસ્યા પછી એનું એવું કહી શકાતું હોય છે કે આ સિસ્ટમ આ વિસ્તારમાંથી પસાર થશે ને આ વિસ્તારમાં વરસાદ થશે. પણ અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત છે તો એમાં કોઈ વરસાદી સિસ્ટમ ન હોય. એ જે આ ભેજવાળા પવન આવે છે હવે એ ભેજ એકઠો કરીને આપણે 700 HPA લેવલે ભેજ લઈને આવે છે. એ ભેજ જ્યાં એકઠો થતો હોય એ વિસ્તારનું તાપમાન છે એ ખૂબ ઊંચું હોય તો ઊંચું તાપમાન અને આ ભેજ છે એને કારણે આપણે ઘણી વખત પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છે એ પડી જતા હોય છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા બાબતે ચોક્કસ લોકેશન ન કહી શકાય પણ એટલું ચોક્કસ વાત છે કે જેવી રીતે 4 તારીખથી લઈ 2 તારીખથી લઈને 4 તારીખ સુધી જે શક્યતાઓ છે એવી જ રીતે અને એ જ વિસ્તારોમાં કદાચ એ ઝાપટાઓ છે 10 તારીખ પછી પણ પડી શકે છે. આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. તો તમારા ગામ, વિસ્તાર અને શહેરમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.